નમસ્કાર દોસ્તો, ગોલ્ડન બોક્સ એકેડેમીની આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ તમામનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, પીએસઆઈ અને સીસીઈની આવનારી મુખ્ય પરીક્ષાઓ અને પ્રિલિમ પરીક્ષાઓને ધ્યાને રાખી અને આપણે જે એક કરંટ અફેર માટે બિયોન્ડ ટેક્સ્ટ બુક નામની એક સિરીઝ ચાલુ કરી છે. આ બિયોન્ડ ટેક્સ્ટ બુક સિરીઝ અંતર્ગત આપણે એવા તમામ મુદ્દાઓ કવર કરવાનો પ્રયાસ કરવાનો છે કે જે કરંટમાં હોય છે, કોઈને કોઈ રીતે કોઈ સબ્જેક્ટ સાથે લિંક થતા હોય છે, અને એવા પ્રશ્નો આપણને યા તો કરંટ અફેરના ભાગરૂપે યા જે તે કોઈ સબ્જેક્ટના સિલેબસ તરીકે આપણને પરીક્ષામાં પૂછાતા હોય છે. આપણે અગાઉ પણ જોયા છે 2-3 મુદ્દાઓ, અને આજે ચોથો એક મહત્વનો મુદ્દો આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આજનો મુદ્દો વિદ્યાર્થી મિત્રો જીઓગ્રાફી સાથે સંકળાયેલો છે. પહેલા આપણે ન્યૂઝ વાંચી કે ખરેખર ન્યૂઝ શું છે અને કઈ રીતે આપણા સિલેબસ સાથે એ કનેક્ટેડ છે. તો લેબ ટુ મોનિટર સી વોટર ક્વોલિટી એન્ડ ટેસ્ટ બેડ ટ્રેક મોન્સૂન સિસ્ટમ ઇનોગ્રેટેડ. આ આખી હેડલાઇન તમે જોશો તો ઇન્ડિયન એક્સપ્રેસમાં તમને જોવા મળશે. આ પરમ દિવસના જે કરંટ અફેરનો મુદ્દો છે એ આમાં તમને ઇન્ક્લુડ કરેલો છે. હવે આમાં કેટલીક ઇન્ફોર્મેશન આપણી માટે ઉપયોગી છે, સીધી પ્રિલિમમાં પૂછી શકાય. પહેલું તો એક મિનિસ્ટરનું નામ લખેલું છે, કિરણ રિજ્જુ સાહેબ છે, મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના મિનિસ્ટર છે, એમનું નામ લખેલું છે કિરણ રિજ્જુ સાહેબ. તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના મંત્રી હાલમાં કોણ છે. આ પહેલો સવાલ બનશે. બીજું, એમણે એક મિકેનિઝમ લોન્ચ કરી છે, ARTCI. તો એનું ફૂલ ફોર્મ પણ આપણા માટે ઉપયોગી છે. ARTCI એ કયું છે? તો એટમોસ્ફેરિક રિસર્ચ ટેસ્ટ લેબ ઇન સેન્ટ્રલ ઇન્ડિયા. એટમોસ્ફેરિક રિસર્ચ ટેસ્ટ લેબ ઇન સેન્ટ્રલ ઇન્ડિયા, આ આખું ફૂલ ફોર્મ થશે. અને આ ક્યાં સ્થપાયેલું છે? તો મધ્યપ્રદેશમાં ભોપાલની નજીકમાં સિહોર જિલ્લો છે, ત્યાં સિલખેડા નામે એક ગામ આવેલું છે, ત્યાં આની સ્થાપના થઈ છે. આ છે કરંટ અફેરનો મુદ્દો. આટલી ડિટેલ આપણે ફેક્ટ સ્વરૂપે યાદ રાખશું. એક તો એટમોસ્ફેરિક રિસર્ચ ટેસ્ટ લેબ ભોપાલમાં આવેલી છે, મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે, મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલી છે. આટલી ડિટેલ આપણે સીધી યાદ રાખશું. ઓકે, હવે આની થોડી ડિટેલ જોઈ લે કે આપણા માટે ક્યાં કનેક્ટ થાય છે અને શા માટે ઉપયોગી છે. તો આ તમે ઇમેજ જોઈ શકો છો કે આ ખરેખર છે શું અને આમાં કઈ રીતે જે છે એ વર્ક કામ કરશે આ મિકેનિઝમમાં. તો એટમોસ્ફેરિક રિસર્ચ ટેસ્ટ લેબ મિત્રો એ એક પ્રકારની પ્રયોગશાળા છે, સંશોધન શાળા છે એમ કહી શકો. જેટલી પણ આબોહવાને લગતી ઘટનાઓ થતી હોય એનું અધ્યયન કરશે, એના ડેટા આપણને પૂરા પાડશે. અને બીજું, મધ્યપ્રદેશમાં આવેલી છે. હવે આપણા માટે સવાલ એ બને કે આપણે આની શા માટે જરૂર છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો આબોહવા પરિવર્તનને લઈને આપણને ખ્યાલ છે કે આપણું જે મોન્સૂન છે, જે ચોમાસું સત્ર છે, એ અનિયમિત થતું જાય છે. ધીરે ધીરે ક્યારે વરસાદ આવશે, ક્યારે ગરમી પડશે, ક્યારે શિયાળો આવશે, એનું કોઈ જાતનું અત્યારે નિશ્ચિત પેટર્ન આપણને જોવા મળતી નથી. તો આ એટમોસ્ફેરિક રિસર્ચ ટેસ્ટ લેબ છે ઇન સેન્ટ્રલ ઇન્ડિયા, એ શું કરશે? આપણને આબોહવાની અગાઉથી જે છે એ તમામ ઇન્ફોર્મેશન પૂરી પાડશે. હવે ARTCI છે, ARTCI. હવે આ ARTCI મુખ્ય રીતે આપણને સેન્ટ્રલ મોન્સૂન ઝોન છે એને લઈ અને તમામ ડિટેલ પૂરી પાડશે. તો આને લઈને આપણે બેઝિક ઇન્ફોર્મેશન કેટલી જોઈ? એક તો મંત્રાલય કયું છે, બીજું ક્યાં સ્થપાયેલી છે અને એના મિનિસ્ટર કોણ છે, અને બીજું આની સંચાલન માટે એક સંસ્થા જે છે એ પ્રભારી ડિસાઈડ કરવામાં આવી છે, અને એ સંસ્થાનું નામ છે મિત્રો IITM પુણે. આના વિશે થોડી ડિટેલ આપણે ગૂગલમાંથી જોઈ લેવાની. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજીકલ પુણે, આ મહારાષ્ટ્રમાં આવેલી છે. ખાસ યાદ રાખશું, આ ARTCI છે એ મધ્યપ્રદેશમાં શોધાયેલું એક નવું સંશોધન કેન્દ્ર છે, જ્યારે આ સંસ્થા હાલમાં પુણેમાં આવેલી છે, મહારાષ્ટ્રમાં. આનું સંચાલન કરશે. તો આ બંને સંસ્થાઓ વિશે થોડીક ડિટેલ આપણે ગૂગલમાંથી જોઈ લેવી. હવે આપણે જોયું કે ભાઈ સેન્ટ્રલ મોન્સૂન ઝોન છે, એ સેન્ટ્રલ મોન્સૂન ઝોનની જે વર્ષા ઋતુ છે એને તમામ આગાહી પૂરું પાડવા માટે આપણને આ સંશોધન કેન્દ્રની શરૂઆત કરેલી છે. તો આ સેન્ટ્રલ મોન્સૂન ઝોન છે ક્યાં? ઓકે, તો આ મોન્સૂન સેન્ટ્રલ ઝોન જોઈ લઈએ. કયા વિસ્તારમાં, ખરેખર ભારતમાં કયા વિસ્તારમાં આ પટ્ટો આવેલો છે? તો તમે જોશો આ ભારતનું, તો મધ્ય ભારતનો આખો પટ્ટો, ગુજરાત, રાજસ્થાનથી લઈ અને વેસ્ટ બેંગોલ, પશ્ચિમ બંગાળ સુધીનો જે પટ્ટો છે તમામ એ પટ્ટાને આપણે મોન્સૂન સેન્ટ્રલ ઝોનના નામથી ઓળખતા હોઈએ છીએ. અને આ મોન્સૂન સેન્ટ્રલ ઝોનને સ્પેસિફિક લઈ અને આ સંસ્થાની સ્થાપના શા માટે કરેલી છે? આ ટેસ્ટ બેડની સ્થાપના શા માટે કરેલી છે? તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખશું, આને આપણે ખોરાકનો કોઠાર કે અનાજનો કોઠાર કહીએ છીએ. ભારતની ખાદ્ય સુરક્ષા, ભારતના જે 140 કરોડ જેટલા નાગરિકો છે એમની ખાદ્ય સુરક્ષા સાચવવામાં આ પટ્ટાનું સવિશેષ જે છે એ મહત્વ છે. અને એટલા માટે જ આ મહત્વને ધ્યાને રાખી
અને અહીંયા દુષ્કાળ કે બીજી વર્ષા ઋતુને લઈને જે અનિશ્ચિતતાઓ છે એને લીધે આની ઉપર કોઈ જાતની ખરાબ ઇમ્પેક્ટ ન પડે, આની ઉત્પાદકતા ઓછી ન થાય, આ પટ્ટાની જે છે એ જળ સુરક્ષા જળવાઈ રહે, આવા ઉદ્દેશ્યો સાથે આપણે ARTCI નામની એક રિસર્ચ ટેસ્ટ લેબ શોધ જેની સ્થાપના કરી. આટલી ડિટેલ આપણે પ્રિલિમને લઈને ખાસ યાદ રાખશું. હવે જોઈએ, એક તો આ વર્ષા પટ્ટો જોયો. હવે જીઓગ્રાફીના થોડા કન્સેપ્ટને લઈને આપણે વિચારીએ કે ભારતમાં ખરેખર મોન્સૂન સત્ર કયા પ્રકારનું છે. આપણે જે ARTCI ની સ્થાપના કરી એ મોન્સૂન સેન્ટ્રલ ઝોનને ધ્યાને રાખીને સ્થાપના કરી છે. તો મોન્સૂન સેન્ટ્રલ ઝોન, આ મોન્સૂન સેન્ટ્રલ ઝોન કઈ પ્રકારની વર્ષા ઋતુ અને કયા વરસાદને આધીન જે છે એ એનો હિસ્સો પ્લે કરે છે. તો ભારતનું ચોમાસું ઋતુ જોઈએ આપણે, તો સમગ્ર ચોમાસું ઋતુ જોશો તમે તો ભારતની તમામે તમામ વર્ષા ઋતુ એ મુખ્ય 3 સિઝનમાં આપણને જોવા મળે છે. ભારતનો તમામે તમામ વરસાદ છે આપણને મુખ્ય રીતે 3 સિઝનમાં જે છે એ પ્રાપ્ત થાય છે. એક તો આપણે નૈઋત્ય તરફી પવનો જે છે એ અહીંયા આ છે આપણો પ્યારો ભારત દેશ. તો આ દેશમાં એક અહીંયાથી નૈઋત્ય તરફી જે આપણું ચોમાસાનું સત્ર છે, આપણને ખ્યાલ છે કે ભાઈ જૂનથી કરી અને સપ્ટેમ્બર સુધીનો જે વરસાદનો સમયગાળો છે એ વરસાદના સમયગાળા દરમિયાન આપણને અહીંયાથી જે નૈઋત્ય તરફી પવનોથી વરસાદ પ્રાપ્ત થાય છે. આ વરસાદનો કુલ વર્ષા ઋતુમાં હિસ્સો છે વિદ્યાર્થી મિત્રો 70%. એટલે સૌથી વધારે હિસ્સો આપણને નૈઋત્ય તરફી પવનો વડે મળતી વર્ષા ઋતુનો છે. એટલા માટે આનું ઇમ્પોર્ટન્સ સવિશેષ છે. અને એ વર્ષા ઋતુની જે અનિશ્ચિતતાઓ છે એને જ ધ્યાને રાખી અને આપણે ARTCI ની આપણે સ્થાપના કરી છે. બીજું, 20% જેટલો આપણને જે વરસાદ છે એ 20% જેટલો વરસાદ આપણને ઉત્તર પૂર્વીય પવનો તરફથી મળે છે. એટલે કે પાછા ફરતા મોસમી પવનો આ તરફથી તમે જોશો તો જે ઓક્ટોબર અને નવેમ્બરની ઋતુ હોય છે, પાછા ફરતા મોસમી પવનોની જે ઋતુ હોય છે એ ઋતુ દરમિયાન આપણને જે બંગાળની ખાડી ઉપરથી પસાર થતા પવનોનું જે પૂર્વીય ભાગ છે ભારતનો, તમિલનાડુનો પટ્ટો છે, આંધ્રપ્રદેશનો કેટલોક વિસ્તાર છે, કેરળનો કેટલોક હિસ્સો છે, આમાં જે વરસાદ આપણને પ્રાપ્ત થાય એ વરસાદ કુલ વર્ષા ઋતુમાં કેટલો ભાગ આપે છે તો 20%. અને બાકીનો જે વિદ્યાર્થી મિત્રો 10% જેટલો વરસાદ છે એ 10% આપણને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પ્રાપ્ત થાય છે. એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ક્યાંથી મળે છે તો ભૂમધ્ય સાગર છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમે જોશો તો ભૂમધ્ય સાગરથી આ રીતે જે પવનો આવતા હોય છે એ પશ્ચિમી વિક્ષોભ જેને કહીએ છીએ આપણે, પશ્ચિમી વિક્ષોભને આધારે જે વરસાદ આપણને પ્રાપ્ત થાય છે એ વર્તમાનમાં પંજાબ, હરિયાણા અને થોડું કાશ્મીરનો જે પટ્ટો છે ત્યાં આપણને વરસાદ પ્રાપ્ત થાય છે. એ વરસાદનો હિસ્સો કુલ વર્ષા ઋતુમાં માત્ર કેટલો છે? 10% જેટલો છે. તો આપણને ડિટેલ હોય તો આપણને આ વસ્તુ ખ્યાલ હોવી જોઈએ કે ભારતની જે કુલ વર્ષા ઋતુ છે એમાં નૈઋત્ય તરફી પવનો દ્વારા જે આપણને વરસાદ મળે છે એનો હિસ્સો સૌથી વધારે છે વિદ્યાર્થી મિત્રો. અને એટલા માટે એ વર્ષા ઋતુની અનિશ્ચિતતાઓ આપણને અગાઉથી ખ્યાલ હોય તો આપણે પોતાનું જે કૃષિ પ્લાનિંગ છે અને વર્ષાની જળની જે જરૂરિયાત છે, હાર્વેસ્ટિંગ પેટર્ન છે, આ બધામાં આપણે શું અગાઉથી સંરક્ષણ કરી શકાય, પ્લાનિંગ કરી શકાય. એટલા માટે આ વર્ષા ઋતુની અનિશ્ચિતતાઓને ધ્યાને રાખી અને એની નિશ્ચિત આપણને માહિતી મળે એ ઉદ્દેશ્યથી આપણે ARTCI ની સ્થાપના કરી. આઈ હોપ કે આ તમામે તમામ વસ્તુ તમને ખ્યાલ હશે. આજનો મુદ્દો ખાલી એટલો જ છે કે એટમોસ્ફેરિક રિસર્ચ ટેસ્ટ લેબની સ્થાપના થઈ. એનું જે પ્રભારી સંચાલન કરશે એ IITM પુણે કરશે. કયા મંત્રાલય અંતર્ગત છે તો પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અંતર્ગત છે. આટલી બેઝિક ડિટેલ ફેક્ટ રૂપે આપણને ખ્યાલ હોવી જોઈએ. પણ આ બધી જે ડિટેલ છે, આ બધી ડિટેલ વિદ્યાર્થી મિત્રો જો તમને વિધાન સ્વરૂપે પ્રશ્નો પૂછવા હોય તો આ બધી ઇન્ફોર્મેશન તમારી માટે જરૂરી પડશે. અને એટલા માટે આ ફેક્ટ પણ આપણે ધ્યાન રાખવા. અને વરસાદ, ભારતની વર્ષા ઋતુ છે તો ભારત કયા વિસ્તારમાંથી, કઈ દિશામાંથી આવતા પવનોમાંથી આપણને વરસાદ પ્રાપ્ત થાય, આટલી ડિટેલ પણ આપણે ખ્યાલ હોવી જોઈએ. બીજી વાત કરીએ તો જે પશ્ચિમી વિક્ષોભ છે મિત્રો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, આ પશ્ચિમી વિક્ષોભ ઉપર એક 10 માર્કનો સવાલ જે તાજેતરમાં મુખ્ય પરીક્ષા લેવાની GPSC 1-2 ની જે હમણાં મુખ્ય પરીક્ષા લેવાની ફેબ્રુઆરીમાં, એમાં પશ્ચિમી વિક્ષોભ ઉપર એક સેપરેટ 10 માર્કનો સવાલ આપણને જોવા મળ્યો. તો કદાચ તમે મુખ્ય પરીક્ષાઓ લખવા જાઓ છો તો CCE ની મુખ્ય પરીક્ષાની જે એ કેટેગરી છે અથવા તો PSI માં જે વર્ણનાત્મક સેક્શન છે એમાં તમને આ ડિટેલ મુખ્ય પરીક્ષાના ભાગરૂપે પણ પૂછી શકાય. એટલા માટે પ્રિલિમની ઇન્ફોર્મેશન તો આપણને ખ્યાલ હોવી જ જોઈએ, પણ સાથે સાથે આ મુખ્ય પરીક્ષાના કન્સેપ્ટ પણ આપણે ધ્યાને લઈશું. ઓકે, તો આટલી ડિટેલ આપણે આજના ટોપિકમાંથી યાદ રાખીએ છીએ. ઓકે, હવે શનિવારે જે તમને સવાલ પૂછવામાં આવ્યો હતો એ સવાલનો આપણે જવાબ જોઈ લઈએ કે ભાઈ વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન છે, WTPS છે,
એ કઈ નદીના કિનારે આવેલું છે? તો એ નદી આપણને ખ્યાલ હોવી જોઈએ, મહી નદીના કિનારે જે છે એ આ WTPS વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન આવેલું છે. બીજું આપણે થોડુંક ડિટેલમાં જોઈએ તો વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન એ છે એ ખેડા જિલ્લામાં આવેલું છે અને ખેડા જિલ્લામાં એના ટોટલ 7 યુનિટ છે. કેટલા યુનિટ છે? ડિટેલમાં તમને પ્રશ્ન પૂછવો હોય તો આ પૂછી શકે. કુલ 7 યુનિટ છે અને 7 યુનિટ, દરેક યુનિટની ક્ષમતા છે 210 મેગાવોટ જેટલી ક્ષમતા છે. તો આ 210 મેગાવોટ એક યુનિટની હોય તો વિદ્યાર્થી મિત્રો તમામે તમામ વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનની ક્ષમતા તમને પૂછાય તો 1470 મેગાવોટની ગણાય. હવે આ ડિટેલ આપણને ખ્યાલ હોવી જોઈએ. તમે જૂના પ્રશ્ન જોશો પૂછાયેલા તો એમાં આ ક્ષમતાઓ પણ પૂછાયેલી છે. અલગ અલગ થર્મલ પાવર સ્ટેશનની હોય કે એટોમિક પાવર સ્ટેશનની હોય. બીજું, થર્મલ પાવર સ્ટેશન અને એટોમિક પાવર સ્ટેશન વચ્ચેનો ડિફરન્સ પણ આપણે જોઈ લેવો જોઈએ. એ ઇન્ફોર્મેશન પર આપણે બેઝિક ખ્યાલ હોવો જોઈએ કે શું ડિફરન્સ છે, એની વચ્ચેનો તફાવત આપણે પછી ક્યારેક ચર્ચામાં લઈશું. હવે તમારી માટે આજનો સવાલ છે, ટાપુઓની નીચાનામાંથી કઈ જોડી 10 ડિગ્રી ચેનલ? 10 ડિગ્રી ચેનલ ખાસ યાદ રાખશું. આ 10 ડિગ્રી ચેનલ જે છે, આ 10 ડિગ્રી ચેનલ દ્વારા કયા બે ટાપુઓ સેપરેટ થાય છે, કયા બે ટાપુઓ અલગ પડે છે? ઓપ્શન જોઈએ તો અંદમાન અને નિકોબાર, નિકોબાર અને સુમાત્રા, માલદીવ અને લક્ષદ્વીપ કે સુમાત્રા અને જાવા? આ પ્રશ્નનો જવાબ દરેક વિદ્યાર્થી મિત્રએ કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખવાનો છે. આવડતો હોય તો જરૂર, નહીં આવડતો હોય તો ગૂગલને પૂછીને પણ આપણે જવાબ લખવાનો છે. તો આજનો ટોપિક વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. આ પ્રશ્નોના જવાબ સાથે અને કોઈ નવા મુદ્દા સાથે આપણે એક નવા સેક્શનમાં મળશું. જય હિન્દ, જય ભારત.